પાલિતાણા હોસ્પિટલમાં પાણીની ટાંકી બનાવ્યા વિના બિલ રજૂ થતા વિવાદ થયો। ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ કરવા મામલે સરકારની મોટી કાર્યવાહી। ખોટા બિલ રજૂ કરનારા 2 ઇજનેરની સામે પોલીસ ફરિયાદ અને સસ્પેન્શનના આદેશ। ખોટું બિલ રજૂ કરનાર મેહુલ દવે અને એનવી કાલિયા સામે ફરિયાદ દાખલ થઈ છે। ગેરરીતિ સામે આવતા જ ધર્મનંદન કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ કરવાના આદેશ। આરોગ્ય સેવાઓમાં જાહેર નાણાંના ઉપયોગમાં બેદરકારી નહીં ચલાવાય। એજન્સી ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મેળાપણી કરી 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા પીઆઈયુ વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન હતી। સંપૂર્ણ તપાસ કરતા ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે। એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આરોગ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે જ્યાં પણ અત્યારે કામ ચાલી રહ્યું છે ત્યાં બાંધકામની ગુણવત્તામાં કોઈ પણ કચાશ કરશે તો સસ્પેન્ડ અને બ્લેકલિસ્ટ કરવામાં આવશે। આરોગ્ય વિભાગની ટીમ ગમે ત્યારે સરપ્રાઇઝ વિઝિટ કરશે, જેમાં ભૂલ જણાય તો કાર્યવાહી થશે। જનતાના નાણાંનો એક પણ રૂપિયાનો બિનજવાબદારીપૂર્વક ખર્ચાય નહીં અને મંજૂર થયેલા વિકાસ કાર્યો સ્થળ પર વાસ્તવિક રીતે ગુણવત્તાપૂર્વક અને નિર્ધારિત ધોરણો અનુસાર પૂર્ણ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે।